હાય જય શ્રી કૃષ્ણ। આજે સવારના 6 વાગ્યા હતા અને આજે હું જો કે વહેલી ઉઠી હતી કારણ કે મારે સુરત દાદાને નીકળતા જોવા હતા। તો હું તો ફોન લઈને ફટાફટ તેમને જોવા આવી ગઈ। જુઓ જો કે એકદમ ધીમે ધીમે સનરાઈઝ થતો હતો। જો કેટલું સરસ લાગતું હતું અને પંખીઓનો અવાજ બહુ મસ્ત આવતો હતો। મને તો મજા પડી ગઈ જોવાની। અને આકાશમાં સરસ લાલીમાં હતી। જુઓ આકાશ કેટલું લાલ લાલ દેખાતું હતું। ટ્વિસ્ટ પણ છે, તમે જોતા રહેજો। આજે મેં ટીન્સાના ધોતાના વિડીયો નથી લીધો કારણ કે આજે બહુ લેટ થતું હતું, તો આજે ખાલી જબલા ભરે છે ને એનો જ વિડીયો હતો। મારા દેવર અને મારા હસબન્ડજી બંને જબલા ભરી રહ્યા હતા। આજે ઘણા બધા ટીન્સા હતા, બહુ વાર થઈ ગઈ હતી કારણ કે આજે બહુ જ લેટ થઈ ગયું હતું। 1 વાગી ગયો તો ટીન્સાનું બધું કામ પતાવતા અને ભૂખ બી ઘણી લાગી હતી। તો મારા સાસુમાએ મને કીધું કે તું રોટલી બનાવી લે, આજે શાક આપણે બહારથી મંગાવી લઈશું। જો કે મને નથી ભાવતું, અને અમારા ઘરમાં બહુ ઓછું જ બહારથી મંગાવીને ખાય છે। પછી બપોર થઈ એટલે મારી નાની નણંદ અને અમારી ભાણેજી બંને માટીનો બરફ ગળો અને કચોરી બનાવી અને અમને કહ્યું કે તમે ખાઈ લો, બહુ જ મસ્ત બન્યું છે। અમે કીધું તમે જ ખાઈ લો, અમારે નથી ખાવું। જુઓ આ રેડ નેપ્ડ ઇબિસ, જો કે અમારે અહીંયા એને ઢોસો કહે છે, તમારે ત્યાં શું કહે છે તમે મને કહેજો। આને દાણા ચણવા હતા તો એ જાય છે, તો પેલા બંને કબૂતર દાણા ચણી રહ્યા હતા તો આ જઈને એમને ચાંચો મારવા લાગે છે, તો એ આને જોઈને દોડી જાય છે। જોજો પાછળ દોડે છે આને પણ ચણવા જ હતા। જો કે બધા માણસો કહે છે આ શાંત છે, પણ લાગતું નથી। અને ટ્વિસ્ટ તો અહીંયા જ છે, તમે જોજો। સનસેટ થયો છે પણ વાદળોની પાછળ સૂર્ય છે એટલે દેખાતો નથી। મને આ વાદળામાં કંઈક દેખાય છે, તમને કંઈક દેખાય તો જણાવજો। બાય બાય।